જય દ્વારકાધીશ પીઠાભાઈ। જો અહીંયા બાંધકામ હાલે છે મારે। આ વચમાં પાણીનો બોર છે ને આ સરકારી નિશાળ છે અને આ પાણી બધું વરસાદનું આવે તે આ બોરની બાજુમાં જમા થાય અને ફિલ્ટર થઈને બોરમાં ઉતરે। આવું અત્યારે વૈજ્ઞાનિક આધુનિક બનાવે છે। આ સ્લેબમાં પાણી હોય બધું એકઠા થઈને આ બોરમાં બાજુમાં ભરાય ચોમાસામાં, એટલે પાણી સીધું અંદર બોરમાં આવી જાય અને આવી સુવિધા સરકારી કામમાં હાલે છે। આ રસોડું છે બનાવ્યું અમે બાળકોને જમવા માટેનું, રસોડું બનાવવા માટેનું। આવું બધું નજારો છે અમારે। જો ઉપલેટામાં અમારા છોકરા આ નિશાળમાં જ ભણતા હતા અને અહીંયા અમે ટોયલેટ બનાવ્યા, બે આ પુરુષોનું, આ છોકરીઓનું, અને અહીંયા બધું હજમના શ્વાસ ખાડા એ પ્રમાણે ભેગું એકસ્ટા થઈને મોટી ગટર લાઈન મૂકી અહીંયા, ક્યારે ગટર ભરાય નહીં આવી સુવિધા કરીએ છીએ અમે। આગળ કામ હાલે છે ત્યાં ઉપર લાદીમાં ઉપર કટિંગ લાદી ફિટ કરે છે, હું તો ચણતર કામ કરું છું। આવી અમારી નિશાળ। તો આવી નિશાળ છે અમારી ઉપલેટામાં। પછી અહીંયા અમારે મોટો ટાંકો બનાવવાનો છે પાણીનો, જેસીબી આવશે બપોર પછી। બોરનું પાણી વરસાદનું એકસ્ટા ભેગું થાય, બધું ભેગું કરવાનું। આવી બધી સુવિધા સરકારી નિશાળમાં થઈ જાય છે, બહુ સારું કહેવાય। જય દ્વારકાધીશ। સારું લાગે તો લાઈક કરજો। જય મહાદેવ।